ચાલો આજે એક એવી સફર પર નીકળીએ હિમાલયની એટલી ઊંચાઈ પર કે જ્યાં જાણે ધરતી અને આકાશ મળી જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ કોમિક ગામની, જે પૃથ્વી પરના સૌથી ઊંચા અને કહી શકાય કે સૌથી દુર્ગમ ગામોમાંનું એક છે. જુઓ, ભારતમાં એક એવું ગામ છે જ્યાં પહોંચવા માટે હિમાલયમાં 15,000 ફૂટ ઉપર ચડવું પડે. આ વાક્ય સાંભળતા જ ખ્યાલ આવી જાય છે નહીં કે આ કોઈ સામાન્ય જગ્યા નથી, આ કોઈ ફરવા જવાની જગ્યા નથી, આ તો એક સાહસ છે. જરા વિચારો, 15,000 ફૂટની ઊંચાઈ, એ પણ હિમાલયના એવા રસ્તાઓ પર જ્યાં દરેક ડગલું એક પડકાર હોય. સાચું કહું તો ત્યાં પહોંચવું જ એ જ એક બહુ મોટી વાત છે. અને એ ઊંચાઈ કેટલી છે? 4,587 મીટર, એટલે કે લગભગ 15,000 ફૂટ. આટલી ઊંચાઈ પર પહોંચતા જ બધું બદલાઈ જાય છે. હવા એકદમ પાતળી થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે કારણ કે ઓક્સિજન ઓછો હોય. આખું વાતાવરણ જ અલગ હોય છે. તો પછી સવાલ એ થાય કે આવી જગ્યાએ આટલી કઠોર પરિસ્થિતિમાં જીવન શક્ય કેવી રીતે બને? લોકો ત્યાં રહે કેવી રીતે? બસ આ જ સવાલનો જવાબ છે કોમિક ગામની આખી અનોખી કહાણી. ચલો એને જ સમજીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ગામની જે ખરેખર વાદળોની ઉપર વસેલું છે. આ છે કોમિક ગામ. અને એની ખાસિયત એ છે કે આ દુનિયાની સૌથી ઊંચી એવી વસાહત છે જ્યાં ગાડી લઈને પહોંચી શકાય છે. તો આ ગામ છે ક્યાં? એ છે વિશાળ સ્પીતિ વાલીની વચ્ચોવચ્ચ, ઠંડા રણની ગોદમાં. આ વિસ્તારને હિમાલયનું ઠંડુ રણ પણ કહેવાય છે. મતલબ કે ચારે બાજુ બસ બરફથી ઢંકાયેલા પહાડો અને સૂકી જમીન, બીજું કંઈ નહીં. દેખાવમાં જેટલું સુંદર એટલું જ કઠોર. ચાલો એની ભૌગોલિક વિગતો પર એક નજર કરીએ. આ ગામ આપણા હિમાચલ પ્રદેશ રાજ્યમાં લાહોલ અને સ્પીતિ જિલ્લામાં આવેલું છે. સૌથી નજીકનું શહેર છે કાઝા, જે અહીંથી લગભગ 19 કિલોમીટર દૂર છે. હવે 19 કિલોમીટર સાંભળવામાં તો કંઈ ન લાગે, પણ પહાડી, વાંકાચૂકા રસ્તા પર આટલું અંતર કાપતા પણ કલાકોના કલાકો નીકળી જાય છે. ભૌગોલિક વાતો તો થઈ ગઈ, પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે 15,000 ફૂટની ઊંચાઈ પર જીવન કેવું હોય છે. ત્યાં રહેતા લોકો, એમના પડકારો, એ લોકો આટલી ઊંચાઈ પર પોતાનું જીવન કેવી રીતે જીવે છે. ચાલો હવે એ જાણીએ. જાણીને નવાઈ લાગશે કે આટલા વિશાળ પહાડોની વચ્ચે આવેલા આ ગામમાં રહે છે માત્ર લગભગ 130 લોકો. બસ આટલું નાનો અને એકબીજા સાથે જોડાયેલો સમુદાય છે કે અહીં દરેક જણ એકબીજાને ઓળખે છે. કોઈ પણ સુખ દુઃખના પ્રસંગમાં આખું ગામ એક પરિવાર બનીને ઊભું રહે છે. અને આ 130 લોકોની વસ્તી સમાયેલી છે માત્ર 15 ઘરોમાં. હા, ફક્ત 15 ઘર. એ પણ પથ્થર અને માટીના બનેલા, એકદમ પાસે પાસે. શહેરની ભાગદોડવાળી જિંદગીથી સાવ અલગ. અહીં જીવન બહુ જ ધીમું અને શાંતિથી ચાલે છે. પણ શિયાળાની વાત જ અલગ છે. અહીં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે તાપમાન -30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. -30, વિચાર કરો. એવી હાડ થીજાવી દેતી ઠંડીમાં બસ જીવતા રહેવું એ જ સૌથી મોટી ચેલેન્જ હોય છે. આ ગામનું નામ પણ બહુ રસપ્રદ છે, કોમિક. આ શબ્દ તિબેટિયન ભાષામાંથી આવ્યો છે, જેમાં કોનો મતલબ થાય છે સ્નો કોક, જે હિમાલયમાં જોવા મળતું એક પક્ષી છે, અને મિકનો મતલબ થાય છે આંખ. તો કોમિક એટલે સ્નો કોકની આંખ. કેટલું સુંદર નામ છે નહીં? તો ત્યાં રોજિંદી જિંદગી કેવી હોય છે? વેલ, દરેક દિવસ એક નવી મુશ્કેલી લઈને આવે છે. એક તો હવા પાતળી એટલે ઓક્સિજન ઓછો, ઉપરથી ભયંકર ઠંડી અને ભારે હિમવર્ષા. શિયાળામાં તો મહિનાઓ સુધી રસ્તાઓ બંધ થઈ જાય છે, એટલે ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક જ તૂટી જાય. મોબાઈલ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ માંડ માંડ મળે. તો પછી ગુજરાન કેવી રીતે ચાલે? એમની આજીવિકાનો મુખ્ય આધાર છે ખેતી અને યાકપાલન. આટલા પડકારો વચ્ચે પણ એ લોકો ટકી રહે છે. તો સવાલ એ છે કે આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે આ લોકોને હિંમત અને શાંતિ ક્યાંથી મળતી હશે? એમની તાકાતનો સ્ત્રોત શું છે? જવાબ છે શ્રદ્ધા. અને એ શ્રદ્ધાનું કેન્દ્ર છે ગામની વચ્ચોવચ્ચ આવેલો પ્રાચીન તાંગ્યુત મઠ. એમના માટે આ માત્ર મંદિર નથી, પણ શ્રદ્ધાનો એક મજબૂત કિલ્લો છે. હા, મઠ વિશે થોડું જાણીએ. આ કોઈ નવો મઠ નથી, પણ લગભગ 500 વર્ષ જૂનો છે. અને હા, એ દુનિયાના સૌથી ઊંચા મઠોમાંનો એક છે. એની બનાવટ પણ કિલ્લા જેવી છે. કદાચ એટલે જ એ આટલા કઠોર વાતાવરણમાં ટકી શક્યો છે.
આ મઠ અહીંના બૌદ્ધ સમુદાય માટે સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર છે અને ઘણા સાધુઓનું ઘર પણ છે. હવે ધીરે ધીરે આ ગામની ખબર દુનિયાને પડી રહી છે. તાજેતરમાં કોમિકની આ અનોખી દુનિયા બહારના લોકો માટે, ખાસ કરીને પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણ બની ગઈ છે. દુનિયાભરમાંથી લોકો આ અદ્ભુત જગ્યા જોવા માટે આવી રહ્યા છે. જુઓ, કોમિકમાં જીવનના જાણે બે અલગ જ ચહેરા છે. એક છે ઉનાળાનો, એટલે કે મે થી સપ્ટેમ્બર. આ સમયમાં રસ્તાઓ ખુલ્લા હોય છે, પ્રવાસીઓ આવે છે અને ગામના લોકો માટે પર્યટન આવકનો એક સારો સ્ત્રોત બની જાય છે. પણ પછી આવે છે શિયાળો, ઓક્ટોબરથી એપ્રિલ. બસ પછી બધું બદલાઈ જાય છે. ભારે બરફવર્ષાને કારણે રસ્તાઓ બંધ, ગામ દુનિયાથી કપાઈ જાય છે અને તાપમાન એટલું નીચે જાય છે કે જીવવું મુશ્કેલ બની જાય છે. તો જેમ જેમ વધુ ને વધુ પ્રવાસીઓ કોમેક સુધી પહોંચી રહ્યા છે, એક મોટો સવાલ મનમાં આવે છે. આ દુનિયાના સૌથી ઊંચા ગામમાં આપણે શું સાચવવું જોઈએ? શું વધતું જતું ટુરિઝમ અને આધુનિકતા આ ગામની સદીઓ જૂની સંસ્કૃતિ, એની અનોખી શાંતિ અને ત્યાંના નાજુક પર્યાવરણને નુકસાન પહોંચાડશે? આ સવાલનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે, પણ વિચારવા જેવો તો છે જ.